અમદાવાદના બબોલનગર બ્રિજ પર અકસ્માતોની વધતી ઘટના બાદ આખરે તંત્ર મોડે પણ જાગ્યું। બ્રિજ ઉપર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનીને સીધા નીચે પટકાતા હોવાની ગંભીર ઘટનાઓ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા રાતોરાત બ્રિજ ઉપર લોખંડી રેલિંગ અને બેરિકેડિંગ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી। આ સુરક્ષા વ્યવસ્થા ઊભી થવાને કારણે વાહન ચાલકોએ મોટો હાશકારો અનુભવ્યો। અકસ્માતોના ભય વચ્ચે મુસાફરી કરતા સ્થાનિક લોકોએ તંત્રના નિર્ણયને આવકાર્યો છે, જેનાથી હવે ભવિષ્યમાં થનારી મોટી જાનહાનિ અટકાવી શકાશે। રેલિંગ દરેક બ્રિજ ઉપર લગાવવી જરૂરી છે, કારણ કે જે નાના મોટા ગમે તે અકસ્માત થાય છે એ આ રેલિંગના કારણે અટકાવી શકાય કે જે વસ્તુ ઓલરેડી પહેલાં કરવાની જરૂર હતી, કારણ કે જે લોકોએ પોતાનો જાન ગુમાવ્યો છે હવે એ વ્યક્તિ તો કોઈ પાછું આવવાનું નથી, પણ એટલીસ્ટ બીજા લોકો તો આનાથી બચી શકીએ તો આવા કામ સૌથી પહેલાં કરો તો વધારે સારું છે। અમદાવાદનો બલોલનગર બ્રિજ કે જ્યાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતો વારંવાર સર્જાતા હતા, લોકોની રજૂઆત હતી કે બ્રિજ પર રેલિંગ લગાવવામાં આવે, ત્યારે આખરે હવે તંત્ર તરફથી જે રેલિંગ લગાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। બ્રિજની બંને તરફ આ પ્રકારની લોખંડની રેલિંગો છે તે લગાવવામાં આવી રહી છે, જેથી કરીને જે ઘટનાઓ સામે આવી હતી ભૂતકાળમાં કે બ્રિજમાં અકસ્માત દરમિયાન જે વાહન ચાલક છે તે પટકાઈને નીચે પડે છે અને મોતને ભેટે છે, તે પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હાલ આ જે રેલિંગ લગાવવાની કામગીરી છે તે શરૂ કરાઈ છે। જો કે હજુ માત્ર 10% બ્રિજ પર જ આ રેલિંગ લગાવાઈ છે, આગળની રેલિંગ લગાવવાની કામગીરી હજુ જે શરૂ કરવામાં આવશે। જો કે મહત્વની બાબત છે કે છેલ્લા જે 10 થી 15 દિવસની અંદર 2 જેટલા અકસ્માતો સર્જાઈ ગયા અને લોકોના મોતની પણ ઘટનાઓ સામે આવી હતી, ત્યારે આખરે હવે આ રેલિંગો લગાવવામાં આવી રહી છે, જેથી કરીને આ પ્રકારની ઘટનાઓ છે તેનાથી બચી શકાય। લોકો છે કે જે મોતને ન ભેટે અને આજે રેલિંગ લગાવવાથી જ્યારે અકસ્માત સર્જાય ત્યારે બ્રિજ પરથી વાહન ચાલક નીચે ન પટકાય તેની તકેદારીના ભાગરૂપે આ બ્રિજ પર રેલિંગ લગાવવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।